તો મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ આપણી સાથે. શરૂઆત કરી અદિતિ આપની સાથે. ગુડ મોર્નિંગ. કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં? વેરી ગુડ મોર્નિંગ વિક્રમ. અને સૌથી પહેલાં શરૂઆત આજે એવા કાઉન્ટર્સની સાથે કરીશું જે રિઝલ્ટ લઈને રિએક્ટ કરી રહ્યા છે. એમાં સૌથી પહેલું મારા લિસ્ટમાં HPCLનું કાઉન્ટર સામેલ થઈ રહ્યું છે. અને અહીંયા આગળ પણ બાકીના જે ફેક્ટર્સ છે એની પર નજર કરીએ પહેલાં એક નજર કરો કંપનીના નેટ પ્રોફિટ્સની ઉપર. ઓલમોસ્ટ 106% ઉછાળો ઇન ટર્મ્સ ઓફ નેટ પ્રોફિટ કંપનીએ પોસ્ટ કર્યો છે. 869 કરોડથી આંકડો વધીને 1795 કરોડ પર ટર્ન આઉટ થઈ રહ્યો છે. અશોક લેલેન્ડના નંબર્સની ઉપર નજર કરીશું આપણે. બટ જે HPCLના નંબર્સ ગઈકાલે આપણે રિફાઇનરીઝની ઉપર એક સ્પેશિયલ શો પર કન્ડક્ટ કર્યો હતો એની અંદર જે બધા જ એનાલિસ્ટની સાથે ડિસ્કશન કરી રહ્યા છીએ આપણે. નેક્સ્ટ 2 ડિકેડ જેવા રહેશે જ્યાં આપણે ડિમાન્ડ કન્ડિશન આ બધી જ કંપનીઝ માટે થોડુંક બેટર ટર્નઆઉટ થતાં જોઈશું. ઇન ટર્મ્સ ઓફ રિફાઇનિંગ માર્જિન્સની ઉપર ધ્યાન રાખવું જોઈએ. એની અંદર હજી પણ એક સુધારો એક્સપેક્ટેડ છે ઇન્ડસ્ટ્રી એવરેજ માટે પણ અને આ બધી જ કંપનીઝ માટે પણ. HPCL માટે આ વખતે ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ 1% ઉછાળો વિટનેસ થયો છે. 96,602 કરોડ જે પાછા ક્વાર્ટરમાં હતો ત્યાંથી 1% વધ્યો છે અને 57,572 કરોડ પર કંપનીએ પોસ્ટિંગ કર્યો છે. હવે આંકડાઓની સાથે સાથે કંપનીનું ઓપરેશનલ પરફોર્મન્સ જે છે એ પણ થોડું ઘણું ઇમ્પ્રૂવ થતાં આપણે વિટનેસ કરી રહ્યા છીએ. નિયરલી 12.2%નો એક ઉછાળો ત્યાં વિટનેસ થયો છે. 1870 કરોડથી આંકડો વધી અને ઓલમોસ્ટ 2098 કરોડ પર પોસ્ટ થતા દેખાયો છે. જ્યારે માર્જિન્સના ફ્રન્ટ ઉપર પણ એક એક્સપેન્શન થયું છે જે આપણે વિટનેસ કરી રહ્યા છીએ ઓલમોસ્ટ 2.2%ની ઉપર. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના સ્ટોક રિએક્શન્સ આને લઈને ટર્નઆઉટ થતા દેખાય છે. ઓન ધ હોલ એક સારા નંબર્સ HPCL તરફથી જે રિપોર્ટ થયા છે. પ્રોફિટ ફ્રન્ટ ઉપર એક મોટી કંપનીને જે ઇન્વેન્ટરી ગેઇન થઈ હતી એના લીધે આપણે ઉછાળો વિટનેસ કરી રહ્યા છીએ. બાકી માર્જિન્સની અંદર માર્કેટિંગ સેગમેન્ટની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ આવતા દેખાયું છે એના લીધે એક વધારે સારું નંબર્સ પોસ્ટિંગ થઈ રહ્યા છે. HPCL જે માર્કેટિંગ સેગમેન્ટની અંદર હાઈએસ્ટ એક્સપોઝર ધરાવે છે એ હવે અહીંયા આગળથી કેવી રીતના વર્કઆઉટ કરે છે કેમ કે અહીંથી એવું એક્સપેક્ટેડ છે કે હવે અહીંયા આગળ થોડુંક પ્રેશર વર્કઆઉટ થતાં જોઈશું આપણે તો ધ્યાન રાખતા રહીશું. GRMCની જે આપણે વાત કરી રહ્યા હતા આ વખતે જે આંકડો પોસ્ટ થયો છે એ ઓલમોસ્ટ $12.4 પ્રતિ બેરલની અરાઉન્ડનો છે જે એક બેટર આપણી એક્સપેક્ટેશન કરતાં બી છે અને યર ઓન યર બેસિસ ઉપર આ એક મોટો ઉછાળો છે જે આપણે કાઉન્ટેડ કરી રહ્યા છે. માર્કેટિંગ સેલ્સ ઓલમોસ્ટ 10.7 MT પર પહોંચી ચૂક્યા છે જે 5% ઉછાળો પાછળ વર્ષની કમ્પેરિઝનમાં છે અને પાછળ ક્વાર્ટરની કમ્પેરિઝનમાં નિયરલી 1% ઉછાળો છે જે આપણે નોટ કરી રહ્યા છે. બાકી આ બધી જ કંપનીઝ માટે આ વખતના નંબર થોડાક બેટર રિપોર્ટ થઈ રહ્યા છે. HPCL માટે 1 કે 2 પેરામીટર્સને છોડીએ માર્જિન્સ અને પ્રોફિટ ફ્રન્ટ જેવા એ સિવાય અહીંયા આગળથી મિક્સ્ડ કાઇન્ડ ઓફ નંબર્સ હતા. આ 2 પેરામીટર્સ ઉપર આ નંબર્સ થોડાક બેટર આપણી એક્સપેક્ટેશન કરતાં પોસ્ટ થયા છે. આની તરફથી જે રિપોર્ટ્સ બની રહ્યા છે એમાં જેફરીઝ તરફથી ટાર્ગેટ પ્રાઇસીસ કટ થઈ ચૂક્યા છે. 350થી 270 કરી નાખ્યા છે અને એબિટા એસ્ટિમેટ્સમાં નિયરલી 80%નો એક કટડાઉન કર્યો છે FY23 માટે. તો એ સૌથી મોટું સ્લેશ ડાઉન છે. એ કદાચ રિપોર્ટ કરે છે કે નહીં સ્ટોક પ્રાઇસીસની અંદર એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એઝ ઓફ નાવ જે પ્રમાણે આજે રિઝલ્ટની રિએક્શન બને છે એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. ઓકે, આ સિવાય નેક્સ્ટ કાઉન્ટર જે આપણે ખાસ અહીંયા આગળથી વોચઆઉટ કર્યા છે અશોક લેલેન્ડનું છે. હું એકચ્યુઅલી અશોક લેલેન્ડ નંબર્સ વોચઆઉટ કરી હતી કેમ કે બધી જ ઓટો કંપનીઝ માટે બહુ સિમિલર ચેલેન્જીસ રહ્યા છે. અશોક લેલેન્ડ પણ એમાંથી બાકાત નથી બટ એને સરપાસ કરી અને આ વખતે નંબર્સ જે પોસ્ટ થયા છે એ ઘણા સારા ક્વોન્ટમમાં છે. રેવન્યુ ટર્મ્સમાં 25% ઉછાળો અને સાથે સાથે મેનેજમેન્ટની કમેન્ટ્રી જે બની છે એ પણ ઘણા કોન્ફિડન્સ બિલ્ટઅપ કરે છે. એબિટા ટર્મ્સની અંદર કંપનીએ ઓપરેશનલી 45% ઉછાળો પોસ્ટ કર્યો છે જે 534 કરોડથી આંકડો વધીને 776 કરોડ પર ટર્નઆઉટ થઈ રહ્યો છે અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સ પણ એ જ રીતના એક્સપેન્ડ થયા છે. 7.6% એક્સપેન્ડ કરી અને 8.9% પર. ઓન ધ હોલ મેનેજમેન્ટની કમેન્ટ્રી ડિમાન્ડની ઉપર બહુ જ સટીક હતી કે ડિમાન્ડ અહીંથી થોડીક પાછી ફરી રહી છે. ખાસા ટાઈમ બાદ આપણે સિમિલર કાઇન્ડ ઓફ ગ્રોથ વિટનેસ કરી રહ્યા છે. સેગમેન્ટ્સ ટિપર્સ અને બસીસની અંદર જે સૌથી સારું પરફોર્મન્સ ત્યાં વિટનેસ થયું છે અને કમર્શિયલ વ્હીકલ્સ FY23 માટે નિયરલી 15 to 17% ગ્રોથ થતા જોઈશું આપણે. પ્રોફિટ ફ્રન્ટનો આંકડો 241 કરોડથી વધી અને 901 કરોડ પર પોસ્ટ થયો છે. સારા નંબર્સ અશોક લેલેન્ડ તરફથી આજના દિવસમાં આપણે ટર્નઆઉટ થતાં ખાસ વિટનેસ કરી રહ્યા છીએ. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ વર્કઆઉટ કરે છે. અને એની સાથે જ ગોદરેજ કન્ઝ્યુમર્સનું કાઉન્ટર પણ છે જેની પર નજર રાખો. ગોદરેજ કન્ઝ્યુમર્સના નંબર્સની અંદર આંકડો રેવન્યુ ટર્મ્સમાં ઇનલાઇન છે અને સાથે જ એબિટા અને પ્રોફિટ ફ્રન્ટ ઉપર આપણે એક માઇલ્ડ મિસ જોઈ રહ્યા છીએ જે કંપનીએ પોસ્ટ કર્યું છે. વીકનેસ ઇન્ડોનેશિયાની અંદર થોડું ઘણું આખા જે નંબર્સ છે કન્સોલ નંબર્સ એને
ડ્રેગ કરી રહ્યું છે, બટ એની સામે ઇન્ડિયા બિઝનેસ ઇમ્પ્રૂવ કર્યો છે અને આફ્રિકન બિઝનેસની અંદર જે એબિટ લોસ આવ્યો છે એની એક અસર થતાં જોઈ છે આપણે. વોલ્યુમ ગ્રોથનો આંકડો ઓલમોસ્ટ 3% અરાઉન્ડનો ડિક્લાઇન આ વખતે પોસ્ટ કરી ચૂક્યા છે, જે એક નેગેટિવ સાઇડની મૂવ બતાવી શકે છે. નજર રાખો ઓન ધ હોલ રેવન્યુ ટર્મ્સમાં જે આંકડો છે લગભગ 6.5 થી 7% વધ્યો છે. 2730 કરોડથી આ આંકડો વધીને 2915 કરોડ પર દેખાઈ રહ્યો છે. એબિટા ટર્મ્સની અંદર ઘટાડો છે 14.5%નો. 550 કરોડથી આંકડો ઘટી અને 466 કરોડ અરાઉન્ડ પોસ્ટ થયો છે. માર્જિન્સ પણ ઓલમોસ્ટ 16% અરાઉન્ડ કોટ થઈ રહ્યા છે. ડોમેસ્ટિક બ્રાન્ડેડ વોલ્યુમ ગ્રોથ લગભગ 3% જેટલો શ્રિંક થયો છે, જે આપણે ઓલમોસ્ટ 1-8%ની બેન્ડમાં ગ્રો કરશે એવું વિચારી રહ્યા હતા. તો એક ડ્રોપડાઉન ત્યાંથી છે અને ઓવરઓલ નંબર્સ બાદ મેનેજમેન્ટની કમેન્ટ્રી જે રીતના બની હતી, ખાસ અહીં આગળથી બાકીની જિયોગ્રાફીઝને લઈને પણ એ થોડીક કોશિયસ સાઉન્ડ કરી રહી હતી. ઇન્ડિયા સેગમેન્ટ્સ માટે પર્સનલ કેર રેવન્યુઝ 20%નો ગ્રોથ, હોમ કેર રેવન્યુઝ 2% ડી ગ્રોથ, વોલ્યુમ ગ્રોથ મીડિયમ ટર્મની અંદર હવે અહીંથી રિટર્ન થશે એવું એક્સપેક્ટ કરી રહ્યું છે મેનેજમેન્ટ. બટ એ કેવી રીતના વર્કઆઉટ કરે છે એ આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. આ બધા નંબર્સ છે જે આજે રિઝલ્ટ લઈને થોડું ઘણું રિએક્શન આપતા દેખાશે. આપણે ધ્યાન રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ કરે છે.